નમસ્કાર મિત્રો, હું આજે આવી ગયો છું સિંધાસ ગામની અંદર અને મારી સાથે જે માણસ બેઠા છે એ કોઈ પરિચયના મોહતાજ નથી. પોતાની અંદર એક હાઈકોર્ટ છે એમ કહું તો પણ ચાલે. કોડીનાર તાલુકો જ નહીં પણ સમસ્ત ગીર સોમનાથ જિલ્લો જેનું ગૌરવ લઈ શકે એવા રામસિંહભાઈ ગોહિલ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે, સોશિયલ વર્કર પણ છે અને પત્રકાર પણ છે. ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર, ખેડૂતોના પ્રશ્નોને સીધા તંત્ર સુધી પહોંચાડે છે અને નિરાધાર, શોષિત, વંચિત અને પીડિતો માટે ખૂબ જ સારી એવી કામગીરી કરે છે. તો વિગતવાર આપણે જાણીશું. રામસિંહભાઈ જણાવે છે કે પોતે પત્રકારની સાથે સાથે ભારતીય કિસાન યુનિયનની અંદર સેલ મંત્રી તરીકેનો હોદ્દો પણ સંભાળે છે, જે ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય. નિખાલસ અને સેવાભાવી વ્યક્તિત્વ ખેડૂતોનું વર્ચસ્વ કરે છે અને ડગલે ને પગલે ખેડૂતોને મદદરૂપ થાય છે. રામસિંહભાઈ વધુમાં જણાવે છે કે પોતે ગરીબો અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો સીધા તંત્ર સુધી પહોંચાડે છે અને સમસ્યાનું નિવારણ કરાવે છે તથા સિંધાસ ગામની શાળાને લગતી વાલીઓની કોઈપણ રજૂઆત હોય, પીએસસીને લગતા પ્રશ્નો હોય તો તે અંતર્ગત કર્મચારી સહયોગથી ન્યાય અપાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. સિંધાસ ગામના યુવાનો સાથે વાતચીત દરમિયાન મને જાણવા મળ્યું કે ગામની અંદર લોકો રામસિંહભાઈને એક સાચા નાયક તરીકે જોવે છે. ખરેખર રામસિંહભાઈ જેવા મિત્ર મળવા એ મારા માટે ગૌરવની વાત છે. મા ભવાની આપના પર આવી જ રીતે કૃપા બનાવી રાખે અને વધારે સેવાકીય કાર્યો કરવા માટે શક્તિ આપે. જય માતાજી.